હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે આપ મજામાં હશો. તો પાર્ટ 1માં આપણે જોયું હતું કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડમાં થાય છે એના બધા વિશે થોડી માહિતી લીધી હતી. આજે આપણે તેમાંના મોનોસેકેરાઇડનું વર્ગીકરણ સમજવાનું છે. તો જોઈએ. મોનોસેકેરાઇડ સંયોજનોમાં કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. દેખો, ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને આલ્ડોઝ કહેવાય છે, અને જો ક્રિયાશીલ સમૂહ કીટોન હોય તો તેને કીટોઝ કહેવાય છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ છે કે જે આલ્ડીહાઇડ ધરાવે છે, અને ફ્રુક્ટોઝ છે જે કે કીટોન ધરાવે છે. તો ફ્રુક્ટોઝને શેમાં મુકાશે? કીટોઝમાં. જ્યારે આલ્ડીહાઇડ ધરાવતો સમૂહ જેવા કે ગ્લુકોઝ એ હોય એને આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા આલ્ડોઝ તરીકે ઓળખાય, અને ફ્રુક્ટોઝ જેવા હોય તે કીટોઝમાં આવે. તે રીતે હોય છે. આગળ જઈએ તો મોનોસેકેરાઇડમાં કાર્બન પરમાણુઓની સંખ્યા અને તેમના નામ સમાવવામાં આવે છે. આ રીતે વર્ગીકરણ. કાર્બન પરમાણુની સંખ્યા જો મોનોસેકેરાઇડમાં 3 હોય તો ટ્રાયોસ, 4 હોય તો ટેટ્રોસ, પેન્ટોસ, 5 હોય તો 6 હોય તો હેક્ઝોસ, 7 હોય તો હેપ્ટોસ. એ રીતે વર્ગીકરણ થાય. હવે જો 3 કાર્બન તો આલ્ડો ટ્રાયોસ, આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો આલ્ડો ટ્રાયોસ. તે રીતે કીટોન સમૂહ ધરાવતું હોય તો કીટો ટ્રાયોસ. એ રીતે 4 કાર્બન ધરાવતું આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો ટેટ્રોસ, અને કીટોન હોય તો કીટો ટેટ્રોસ. એ રીતે આલ્ડો હેક્ઝોસ, આલ્ડો કીટો આલ્ડોઝ એ રીતે હોય. 7 કાર્બન હોય તો હેપ્ટોસ, આલ્ડો હેપ્ટોસ, કીટો હેપ્ટોસ. એ રીતે વર્ગીકરણ થાય છે. બસ, આમાં કંઈ વધારે ખાસ જોવાલાયક નથી. કદાચ પૂછાઈ જાય એક MCQમાં કે એ રીતે. ડન છે. નેક્સ્ટ પાર્ટ આપણે જોઈશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આ રીતે એક વિડીયોઝ જોતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ. ચાલો, બાય.